આવતીકાલે શ્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવીને રાષ્ટ્રજોગ સંબોધન કરશે। ગત વર્ષે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે રાજ્યકક્ષાની ઉજવણી ભુજ ખાતે કરવામાં આવી હતી અને શ્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાલન કોલેજ ખાતે તિરંગો લહેરાવીને રાજ્યને સંબોધન કર્યું હતું। તે વખતે કચ્છ ભાજપના અગ્રણી અને કચ્છ ભાજપના મીડિયા સેલના કન્વીનર શ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે લાલન કોલેજથી લાલ કિલ્લા સુધીનું સૂત્ર આપ્યું હતું અને એક વર્ષ બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકેથી દેશના વડાપ્રધાન પદ સુધીની સફર કાપનાર શ્રી મોદી જ્યારે આવતીકાલે દેશના વડાપ્રધાન તરીકે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરનાર છે ત્યારે તેઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે। આ લાગણી વ્યક્ત કરતા તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સૌથી પહેલા એકદમ ખુશ છું કે હું એક નાનકડો કાર્યકર છું અને મેં એક સૂત્ર આપ્યું લાલન કોલેજથી લાલ કિલ્લાની સાર્થક થયું। મેં આ સૂત્ર 1 ઓગસ્ટના જિલ્લા ભાજપના પ્રમુખ પંકજભાઈને આપ્યું હતું અને સૂત્ર સ્ટ્રાઇક કરવામાં પંકજભાઈનો જિલ્લા ભાજપની ટીમનો પણ મહત્વનો ફાળો છે। આ સૂત્રની પ્રેરણા મને મારા પરમ પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રીમાંથી મળી। પિતાશ્રી જનસંઘના સમયથી પાર્ટી સાથે સંકળાયેલા હતા, અત્યારે સ્વર્ગવાસ થયેલા છે। એમાં એક જનૂન હતો જનસંઘના સમયમાં કે ભારતીય જનતા પાર્ટી કે જનસંઘની સરકાર કેન્દ્રમાં બેસે, પણ જોગના જોગ એ ન થઈ શક્યું। ત્યારબાદ એમની એક ઈચ્છા હતી કે નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બને અને મને જ્યારે ટીવીમાં કે છાપામાં નરેન્દ્રભાઈને જોતા ત્યારે કહેતા કે આ માણસ દેશનો વડાપ્રધાન બનવો જોઈએ। બસ એ એક મનમાં વાત ભૂતાતી કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બને અને એક સૂત્ર આવ્યું મોઢે અને એ સૂત્ર આજે દેશે સ્વીકાર્યું। આવનારા 2 દિવસની અંદર નરેન્દ્રભાઈ લાલ કિલ્લાથી ધ્વજવંદન કરશે કે એક નાનકડા કાર્યકરે આપેલો સૂત્ર, એક કલ્પના જેને ગુજરાત ભાજપ કોઈ નહોતો કહી શકતો, કારણ કે નરેન્દ્રભાઈને ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ વડાપ્રધાનના ઉમેદવાર જાહેર નહોતા કર્યા। મારા જેવા એક નાના કાર્યકરની કલ્પના ગુજરાત ભાજપે, કચ્છ ભાજપે સ્વીકારી, ગુજરાત ભાજપે સ્વીકારી અને ધીમે ધીમે સેન્ટ્રલ ભાજપ સ્વીકારતો ગયો। આજે જ્યારે ટીવીમાં નેશનલ મીડિયામાં લાલન કોલેજથી લાલ કિલ્લાની પટ્ટી કે લાલન કોલેજથી લાલ કિલ્લાની સ્ટોરી જોઈ ત્યારે એકદમ ખુશ થાઉં છું કે મેં આપેલો સૂત્ર આજે સાર્થક થયું છે અને નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા છે। હું કાર્યકરોને એક જ વાત આપના માધ્યમથી કહેવા માંગીશ કે આ પાર્ટી આપણી માં છે। આ માં માટે બને એટલો માં શબ્દ એટલે માં માટે આપણાથી બને એટલો પ્રયત્ન કરીએ, માને આપણે બને એટલા મદદરૂપ થઈએ। પાર્ટીની અંદર માત્ર કાર્યકર બનીને રહીએ, નેતા બનીને ન રહીએ અને કાર્યકર તરીકે પાર્ટીનો બને એટલું કામ કરીએ। તો બીજી તરફ કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતાએ પણ આવતીકાલે જ્યારે શ્રી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન તરીકે રાષ્ટ્રને સંબોધન કરનાર છે ત્યારે તે ઘડી ઐતિહાસિક બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શ્રી મોદી કચ્છ જિલ્લા પ્રત્યે અપાર લાગણી ધરાવે છે અને દેશના વડાપ્રધાન બન્યા બાદ પણ કચ્છને યાદ કરવાનું ભૂલતા નથી। ત્યારે આવા વડાપ્રધાન જ્યારે આવતીકાલે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે ત્યારે તે સમગ્ર કચ્છ જિલ્લા માટે ગૌરવનો અવસર બની રહેશે તેમ જણાવતા શ્રી મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ નરેન્દ્રભાઈનો એક સ્વભાવ રહ્યો છે કે એક જણ સાથે આત્મીયતાથી જોડાય, એના પરિવારથી જોડાય એવા સંગઠનથી એમણે શરૂઆત કરી અને ત્યારથી મારો પરિચય રહ્યો છે અને છેલ્લામાં છેલ્લું વધારે નજીક રહેવાયું હોય તો ગયા વખતે 15મી ઓગસ્ટના દિવસે જ્યારે અહીં આવ્યા એના આગલા દિવસે 14 તારીખે સર્કિટ હાઉસમાં એમની સાથે રૂમમાં સારો એવો સમય ગાળવાનો થયો હતો અને એ દિવસો એ સમય બધું જ યાદગાર રહે છે। અને આજે જ્યારે એ ભારત માતાના લાલ જેને કહી શકાય એ દેશના વડાપ્રધાન તરીકે લાલ કિલ્લા ઉપરથી દેશને સંબોધિત કરશે ત્યારે દેશની ઘણી બધી અપેક્ષાઓ છે એમની પાસે અને અમને સંપૂર્ણ શ્રદ્ધા છે કે દેશની જનતાની આશા અને અપેક્ષા પૂર્ણ કરવા માટે એ ઈમાનદારીપૂર્વકનો પ્રયત્ન કરશે, દેશની જનતાની આશાઓ પૂર્ણ કરશે। કચ્છનું હંમેશને માટે એમના હૃદયની અંદર અદકેરું સ્થાન રહ્યું છે। એમના જ શબ્દોમાં કહું તો એ ઘણી વખત કહ્યું છે એમણે પ્રવચનમાં કે કાં તો હું પૂર્વ જન્મની અંદર કચ્છમાં જન્મ્યો હોઈશ અથવા તો ભવિષ્યમાં કોઈ કચ્છની માતાની કુક્ષીએ જન્મવાનો હોઈશ, કારણ કે મને વારંવાર કચ્છ આવવાનું મન થાય છે અને એટલે જ તો એમણે અત્યાર સુધી આઝાદી પછી બધા જ મુખ્યમંત્રીઓ જે કચ્છની મુલાકાત લીધી હોય એનો સરવાળો કરો એના કરતાં અનેક ગણી વખત કચ્છની એમણે મુલાકાત પણ લીધી છે અને કચ્છના ડેવલપમેન્ટની અંદર એમનું ખૂબ મોટું પ્રદાન છે એવું કહી શકાય। કચ્છની અંદર જે પ્રકારે ડેવલપમેન્ટ થયું એ ઔદ્યોગિક ડેવલપમેન્ટ હોય, એ શિક્ષણનું ડેવલપમેન્ટ હોય, એ કચ્છને એકમાત્ર જિલ્લાને યુનિવર્સિટી આપવાનો વિષય હોય અને સામાજિક જવાબદારીના ભાગરૂપે કચ્છની અંદર મેડિકલ કોલેજ થાય હું અદાણીને ફરજ પાડવાનું હું તો સમજું છું કે એમના કચ્છ પ્રત્યેના લગાવના કારણે આવી કચ્છને અનેક મોટી ભેટો મળી છે। તેઓ વડાપ્રધાન થયા પછી પણ તરત જ કચ્છ માટે જેને જીવાદોરી કહી શકાય એવી નર્મદા યોજનાના દરવાજા
મૂકવાનો પ્રશ્ન હોય કે આજે હમણાં જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે કચ્છની બ્રાન્ચ કેનાલ માટે જે પર્યાવરણીય મંજૂરીઓ કેટલીક બાકી હતી એ મંજૂરીઓ આપવાનો વિષય હોય એ હંમેશા કચ્છ એમના મગજની અંદર જ હોય છે અને એટલે આપણે સંપૂર્ણ ભરોસો છે કચ્છના પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે અને કચ્છને માટે તો એવું કહી શકાય કે આજે સવાયો કચ્છી દેશના વડાપ્રધાન તરીકે બિરાજમાન છે અને આ 15મી તારીખે સવાયા કચ્છી એ લાલન કોલેજ ગયા વખતે ધ્વજવંદન કર્યું હતું અને આ વખતે લાલ કિલ્લા ઉપરથી એ ધ્વજવંદન કરશે.